हेलो गाइस, जय श्री कृष्ण, जय माताजी बधाईने स्वागत है तमारा बधाईनु मारी चेनल वंदनाजी किचन में। आज हूँ लईने आवी छुं बटेटा अने रवामांथी बनतो एक नवा नाસ્તાની रेसिपी। नवो नास्तो बनाववा माटे आपणे 3 बटेटा लीधा छे। 3 बटेटाने आपणे आ रीते सालो उतारी लेशुं उपरनी। जो फ्रेंड आ रीते आपणे 3 बटेटानी सालो उतारी लेशुं। मोटी एक डिश लेशुं, एमां आपणे आ रीतनी खमणी राखीशुं। बटेटाने आपणे खमणी लेशुं। जाडी के मोटू जे तमारी पासे खमणी होय एमां तमे बटेटा खमणी शको छो फ्रेंड। आ रीते हूँ 3 बटेटाने खमणी लईश। बटेटा आपड़ा खमणाई गया छे। एक वाटकामां आपणे पाणी लईशुं। बटेटानुं सीण एड करी अने आपणे 3 થી 4 पाणी सरस एवुं बटेटानुं सीण साफ करी अने धोई लेशुं। आ रीते बटेटामां रहेलो बधो स्टार्च आपणे आ रीते धोई अने बटेटा साफ करी लीधा छे। ढांकी अने आपणे साइडमां राखीशुं। गैस ऑन करी एक पेन मूकीशुं। पेनमां आपणे 1 पावडું तेल एड करीशुं। तेल गरम थई जाय एटले आपणे अर्धी चमची जीरुं एड करीशुं। जीरुं फूटी जाय एटले आपणे हींग एड करीशुं। मीठा લીમડાના પાન એડ કરીશું। આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું। ધીમા ગેસે આપણે એને કસાપણ દૂર થાય ત્યાં સુધી એને સરસ એવી સાતળી લેશું। પેસ્ટ સાતળ્યા બાદ આપણે 1 વાટકો પાણી એડ કરીશું। બટેટાનું છીણ એડ કરીશું। મિક્સ કરી લેશું। स्वाद प्रमाणे मीठું એડ કરીશું। મીઠું આપણે મિક્સ કરી લેશું। ઢાંકણ ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ આને કૂક કરી લેશું। બટેટાને આપણે ખમણી અને એનું છીણ એડ કર્યું છે એટલે કૂક થતા જાજી વાર નથી લાગતી। શેક કરીશું આપણે। આ રીતે શેક કરીશું એટલે સરસ એવું આપણું બટેટું મસ્ત થઈ જશે। સરસ એવું આપણું બટેટું સડી ગયું છે। હવે આપણે આમાં 1 વાટકી રવો લીધો છે એ એડ કરીશું। આપણે 3 બટેટા લીધા છે એની સામે આપણે 1 વાટકી પાણી એડ કર્યું છે અને એની સામે આપણે 1 વાટકી રવો એડ કર્યો છે। બધું આપણે સરસ એવું મિક્સ કરી લેશું। રવો મિક્સ કરી અને આપણે આને ઢાંકી દેશું 2 મિનિટ। સરસ એવો આપણો રવો ફૂલી જશે અને બફાઈ પણ જશે। 2 મિનિટ કેડે આપણે ચેક કરીશું। રવો આપણો ફૂલી ગયો છે અને બફાઈ પણ ગયો છે। એમાં આપણે લીલા ધાણા એડ કરીશું। લીલા ધાણાને પણ આપણે મિક્સ કરી દેશું। ગેસ બંધ કરી નીચે ઉતારી લેશું। ઠરી જાય એટલે હાથથી બધું આપણે મિક્સ કરી લેશું અને આ રીતે આપણે થાળીમાં ફેલાવી લેશું। જે આ નાસ્તો આપણો ગરમ છે એટલે આપણે ફ્રીજમાં રાખીને ઠંડો કરી લેશું। તમારી પાસે સમય હોય તો 1-2 કલાક તમે બહાર પણ રાખીને ઠંડો કરી શકો છો। સરસ એવો આપણો નાસ્તો ઠંડો થઈ ગયો છે। આડા ઊભા કટ લગાવી લેશું। તમારા મનગમતા શેપમાં તમે આને કટ કરી શકો છો કે અથવા બોલ વાળીને પણ આપણે નાસ્તો ફ્રાય કરી શકો છો। જો ફ્રેન્ડ તમે ડાયટિંગ કરતા હોય તો આ નાસ્તો તમે ફ્રાય કર્યા વગર પણ આમનો ખાઈ શકો છો। ખૂબ જ ટેસ્ટી લાગે છે। સૂજી આમાં સરસ એવી બફાઈ ગઈ છે અને સડી ગઈ છે એટલે આપણે આ નાસ્તાને આમનામ ખાઈશું તો પણ સરસ એવો લાગશે। આ રીતે આપણે ઇઝીલી બધા પીસ અલગ પણ થઈ જશે થાળીમાંથી। જો ફ્રેન્ડ તમારા પાસે સમય ના હોય તો તમે આને સ્ટોર પણ કરી શકો છો। આ રીતે તમે પીસ બનાવીને કાચની કે અથવા પ્લાસ્ટિકની બોટલમાં આપણે સ્ટોર કરીને રાખી શકીએ છીએ ફ્રેન્ડ। 15 દી કે મહિના સુધી આ નાસ્તાને કંઈ જ નથી થતું। પહેલેથી જ તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું હતું। આ રીતે આપણે ચેક કરીશું। ફૂલ તેલ ગરમ થાય ત્યારે જ આપણે નાસ્તો બધો એડ કરવાનો છે। ફૂલ ગેસે જ આપણે નાસ્તો બધો તળવાનો છે। જ્યાં સુધી ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી આપણે નાસ્તો તળી લેશું। પલટાવવાની કોઈ જરૂર નથી। એક સાઈડથી સરસ એવો ગોલ્ડન કલરનો થાય તે પછી ફ્રેન્ડ આને પલટાવી અને આપણે
ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તળી લઈશું। જો ફ્રેન્ડ આ રીતનો ગોલ્ડન કલર થઈ ગયો છે અને નાસ્તો આપણો તળાઈ ગયો છે। એક પ્લેટમાં સર્વ કરીશું। ફ્રેન્ડ તૈયાર છે આપણો બટેટા અને રવામાંથી બનતો એક નવો નાસ્તો। આ નાસ્તાની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવી રાખજો એટલે કે અવનવી રેસીપી સૌથી પહેલાં જોવા મળશે મારી ચેનલમાં। હાલો ફ્રેન્ડ ફરી મળીશું નવા અંદાજ સાથે અને નવી રેસીપી સાથે।